નમસ્કાર મિત્રો, મારું નામ રાઘવ છે. મારી ઉંમર 32 વર્ષની છે. હું ભરતકામ અને કાપડનો નાનો વેપારી છું. મારું ઘર ગામના સીમાડા પર એક નાની ટેકરી નીચે એકાંતમાં આવેલું છે. આજુબાજુ કોઈ વસવાટ નથી, બસ સુમસામ રસ્તો અને વિશાળ ખેતરો છે. મારા લગ્ન 2 વર્ષ પછી જ એક દર્દનાક માર્ગ અકસ્માતમાં મારી પત્ની અંજલિ મને છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ. એ ઘટના પછી મારું જીવન સાવ નિરસ થઈ ગયું હતું. હું એકલો રહેતો. મારી દુકાન અને ઘર સિવાય મારી કોઈ દુનિયા નહોતી. હસવાનું તો હું જાણે ભૂલી જ ગયો હતો. એ દિવસ મે મહિનાનો કાળઝાળ બપોર હતી. બહાર 45 ડિગ્રી ગરમીમાં લૂ વાતી હતી અને હું મારા નાના ઓરડામાં બેસીને જૂના ચોપડાના હિસાબ કરી રહ્યો હતો. અચાનક મારા લાકડાના મુખ્ય દરવાજે કોઈએ ધીમેથી ટાંકણું માર્યું. એવો અવાજ આવ્યો. આટલા કડકડાટ બપોરે આ એકાંત જગ્યાએ કોણ હોઈ શકે? મેં ઊભા થઈને મોટેથી પૂછ્યું, બહાર કોણ છે? કોઈ જવાબ ન આવ્યો. ફરીથી દરવાજો ખખડવાનો અણસાર થયો. મેં ચાવચેતીથી દરવાજો સાકવમાંથી ખોલ્યો. સામેનું દ્રશ્ય જોઈને હું ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયો. સામે ખૂબ જ ભણેલી ગણેલી પણ અત્યંત કરમાયેલી દેખાતી છોકરી ઊભી હતી. તેની ઉંમર 25 વર્ષની હશે. તેના પગમાં ચપ્પલ નહોતા. હોઠ તરસથી સુકાઈને ફાટી ગયા હતા અને તેનો ચહેરો ગરમીથી લાલચોળ થઈ ગયો હતો. તેના હાથમાં એક નાનો સુટકેસ હતી. તેણે અત્યંત નબળા અવાજે કહ્યું, બસ સ્ટેન્ડ તરફ કયો રસ્તો જાય છે? મને ખૂબ તરસ લાગી છે. આટલું બોલતા જ તેના પગ લથડાયા અને તે જમીન પર ઢળી પડી. હું ગભરાઈ ગયો. મેં તરત તેને સહારો આપીને અંદર લીધી અને ખાટલા પર બેસાડી. માટલામાંથી ઠંડુ પાણી કાઢીને તેના મોં પર છાંટ્યું અને તેને પાણી પીવડાવ્યું. ધીમે ધીમે તેણે આંખો ખોલી. તેની આંખોમાં ભારે અજાણ્યો ભય અને ઊંડી ઉદાસી હતી. તે ગરમીથી કાપી રહી હતી. મારા ઘરમાં મારી પત્ની અંજલિની એક જૂની પણ સ્વચ્છ કોટનની સાડી અલમારીમાં પડેલી હતી, જે અંજલિની યાદ તરીકે મેં સાચવીને રાખી હતી. પણ આ છોકરીના ભીના પરસેવા અને ધૂળથી ખરાબ થયેલા કપડાં જોઈને મેં માનવતાના ધોરણે એ સાડી કાઢી અને તેને હાથમાં આપી. મેં કહ્યું, બાજુના રૂમમાં જઈને આ પહેરી લો અને થોડો આરામ કરો. તેણે સાડી લીધી અને ચૂપચાપ અંદર ગઈ. થોડી વાર પછી તે સાડી પહેરીને બહાર આવી. અંજલિની સાડીમાં તેને જોઈને એક પળ માટે મારું દિલ ધડકી ગયું. મને અંજલિની યાદ આવી ગઈ, પણ મેં મારી લાગણીઓ પર કાબૂ રાખ્યો. મેં તેના માટે લીંબુ શરબત બનાવ્યું અને પીવા આપ્યું. શરબત પીધા પછી તે થોડી સ્વસ્થ થઈ. મેં પૂછ્યું, તમારું નામ શું છે? અને આટલા બપોરે આ સુમસામ રસ્તે તમે એકલા ક્યાં જઈ રહ્યા છો? તેણે નીચું જોઈને આંસુ લૂછતા લૂછતા કહ્યું, મારું નામ પાયલ છે. હું અમદાવાદની છું. હું એક શિક્ષિકા છું. મેં મારા પિતાની મરજી વિરુદ્ધ જઈને એક ઉદ્યોગપતિના દીકરા સાથે સગાઈ કરી હતી. પણ લગ્ન નજીક આવ્યા ત્યારે મને ખબર પડી કે તે માણસ દારૂડિયો અને ગેરકાયદેસર કામોમાં ફસાયેલો છે. જ્યારે મેં લગ્નની ના પાડી ત્યારે તેણે મને ધમકાવી અને બળજબરીથી મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. મારા પિતા પણ તેના દબાણમાં આવી ગયા હતા.
પોતાની આઝાદી અને સ્વાભિમાન બચાવવા માટે હું રાતોરાત ઘરેથી નીકળી ગઈ, પણ અહીંયા બસ ચૂકી ગઈ અને રસ્તો ભટકીને આ ટેકરી તરફ આવી ગઈ. તે આગળ બોલી, મને લાગ્યું કે આ દુનિયામાં છોકરી માટે કોઈ સુરક્ષિત જગ્યા નથી. હું એટલી થાકી ગઈ હતી કે આ કાળઝાળ ગરમીમાં ચાલતા ચાલતા મેં પોતાનો જીવ આપી દેવાનો વિચાર કરતી હતી. તેની વાત સાંભળીને મારું દિલ દ્રવી ઉઠ્યું. મેં તેને ગંભીરતાથી સમજાવી, પાયલ, પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, પણ પોતાના જીવનને ટૂંકાવવાનો વિચાર કરવો એ પાપ છે. જે માણસે તારા પ્રેમ અને વિશ્વાસની કદર ન કરી, તેના માટે પોતાની જિંદગી બરબાદ ન કરાય. ભગવાને તને કલા આપી છે, ભણતર આપ્યું છે. હિંમત રાખ. દરેક અંધારી રાત પછી નવી સવાર ચોક્કસ આવે છે. મેં રસોડામાંથી સવારનો રોટલો અને શાક કાઢીને તેને આપ્યું. તે ભૂખી હોવાથી શાંતિથી ખાધું. સાંજ પડી ગઈ હતી. મેં તેને કહ્યું કે રાત અહીંયા રોકાઈ જા. સવારે હું તેને સુરક્ષિત બસમાં બેસાડી દઈશ. મેં તેને રૂમમાં ઊંઘવાનું કહ્યું અને હું બહાર પરસાવમાં જમીન પર સાદડી બિછાવીને સૂઈ ગયો. સવારે હું જાગ્યો ત્યારે મેં જોયું કે પાયલે આખું ઘર વાળી ઝૂડીને સાફ કરી નાખ્યું હતું અને ચા બનાવી રાખી હતી. તેની આ કાળજી જોઈને મને બહુ સારું લાગ્યું. ચા પીતી વખતે તેણે કહ્યું, રાઘવ, જો તમને વાંધો ન હોય તો શું હું થોડા દિવસ અહીંયા રહીને ગામમાં બાળકોને સંગીત કે ચિત્રકામ શીખવી શકું? મારે મારી નવી જિંદગી જાતે શરૂ કરવી છે. મેં ખુશીથી હા પાડી. તે મારા ઘરના એક ભાગમાં રહેવા લાગી. તેણે ગામની શાળાના બાળકોને સંગીત શીખવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેનું દુઃખ ઓછું થવા લાગ્યું અને ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. તે મારી માટે રસોઈ બનાવતી અને હું મારી દુકાનેથી આવીને તેને મદદ કરતો. એક દિવસ સાંજે અચાનક જોરદાર પવન સાથે વાવાઝોડું આવ્યું. ઘરના પતરા ઉડવા લાગ્યા. પાયલ ડરી ગઈ અને દોડીને મારો હાથ પકડી લીધો. એક ક્ષણે અમારી નજરો મળી. તેના સ્પર્શમાં એક અનોખો વિશ્વાસ હતો અને મારી આંખોમાં તેના માટે આદર. અમને બંનેને અહેસાસ થયો કે વિધાતાએ અમને એકબીજાનો સહારો બનાવવા માટે જ ભેગા કર્યા છે. જ્યારે વાવાઝોડું શાંત થયું ત્યારે મેં પાયલને કહ્યું, પાયલ, જો તું ઈચ્છે તો આપણે આ અનમોલ સંબંધને કાનૂની અને સાચું નામ આપી શકીએ છીએ. પાયલની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા અને તેણે હા પાડી. અમે ગામના સરપંચ અને કેટલાક સંબંધીઓની હાજરીમાં કચેરીમાં જઈને સરળતાથી કોર્ટ મેરેજ કરી લીધા. મિત્રો, આજે આ વાતને 4 વર્ષ થઈ ગયા છે. આજે અમારે એક નાનો સુંદર દીકરો છે જેનું નામ અમે કબીર રાખ્યું છે. મારું એકલું અને સુમસામ ઘર આજે સંગીતના સૂર અને બાળકોના કિલકિલાટથી ગુંજી રહ્યું છે. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે કે કોઈ મોટો આઘાત લાગે, પણ ક્યારેય આશા છોડવી જોઈએ નહીં. જ્યારે આપણને લાગે છે કે બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે, ત્યારે ઈશ્વર આપણી માટે એક નવો અને વધુ સુંદર રસ્તો ખોલી રહ્યો હોય છે. સાચો પ્રેમ અને સાચો સાથી એ જ છે જે મુશ્કેલીમાં હાથ ઝાલે અને સન્માન આપે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો,
તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂર જણાવજો કે વાર્તા તમને કેવી લાગી. ફરી મળશું એક નવી આવી સરસ મજાની વાર્તા સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ખુશ રહો, હસતા રહો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.